કેશોદના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી આંગણિયા પેઢીમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વૃંદાવન કોમ્પ્લેક્સમાં આવેલી પટેલ મહેન્દ્ર અરવિંદ આંગણિયા પેઢીની ઓફિસનું તાળું ખોલી અજાણ્યો ઈસમ અંદર પ્રવેશ્યો હતો. તસ્કરે ટેબલના કાઉન્ટર પાસે રાખેલ 80,000ની રોકડ અને 15,000ની કિંમતનું સોનું પાર્સલ મળી કુલ 95,000ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ મામલે પેઢીના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવાતા કેશોદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR વાઝા અને તેમની ટીમ દ્વારા CCTV ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે અજાણ્યા તસ્કરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મારું નામ ડાવરા યાજ્ઞિક સુભાષભાઈ છે. હું પટેલ મહેન્દ્ર અરવિંદ આંગણિયામાં કર્મચારી છું. 26 તારીખના રોજ સવારે 10:30 વાગે મારે હીરા બજાર અને સોની બજારમાં પાર્સલ દેવા જવાના હોય છે. તેથી બંધ કરી શટરને તાળું મારી હું પાર્સલ દેવા નીકળ્યો. પાછો 11:15 વાગે હું ઓફિસે આવ્યો ત્યારે મારા પાર્સલ ગાયબ થઈ ગયેલું હતું. એક પાર્સલ ને એક પૈસાનો મુદ્દો. તે પછી મેં કેમેરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક માણસ આવે છે, તાળું ખોલે છે, મોઢે રૂમાલ બાંધેલો છે, કેમેરા બંધ કરી દે છે અને લઈને જતો રહે છે. તે બાબતે મેં પછી પોલીસ સ્ટેશનને કેશોદમાં ફરિયાદ આપેલી. માંગણી એક જ છે કે સાહેબ આ કેસ સોલ્વ કરી અને અમને ન્યાય આપો. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી છે યાજ્ઞિકભાઈ સુભાષભાઈ પટેલ રહે પ્લાસવા ગામ તાલુકો જુનાગઢ કે જેઓ વૃંદાવન કોમ્પ્લેક્સ કેશોદમાં મહેન્દ્ર અરવિંદ નામની આંગણિયા પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરતા હતા. જેઓમાં ગઈ તારીખ 26 તારીખના રોજ તેઓ સવારે 10 વાગે પોતાનું રૂટીન કામ કરી અને પોતાના આંગણિયા પેઢીને અમે કામ કરવા માટે 80,000 રૂપિયા રોકડા એઓને કોઈ ભાવેશભાઈને આપવાના હોય, જેથી તો એના ઘર ઓફિસને તાળું મારી અને ગયેલા અને ત્યાં 80,000 રૂપિયા રોકડા તેમજ સોનાનું પાર્સલ રૂપિયા 15,000નું ટેબલ ઉપર મૂકીને ગયેલા અને 12:30 પરત આવતા તેમણે જોયું તો તે રૂપિયા 80,000 રોકડા તેમજ 15,000નું જે પાર્સલ હતું એ વસ્તુ મળી આવે નહીં. ત્યારબાદ તેઓ CCTV ચેક કરતા તેમાં કોઈ એક અજાણી વ્યક્તિ મોઢે રૂમાલ બાંધીને આવી અને તે વસ્તુ લઈ ગયેલ હોવાનું જણાવતા અને તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. બીજા પોઈન્ટ ઉપર આપણે વેરાવળ રોડ ઉપર વૃંદાવન કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડની આગળ આવવાનું. કેમેરો બંધ કર્યો. હા.